રિક્ષા એસોસિએશન દ્વારા મોહમ્મદપુરા ખાતે ખરાબ રોડ રસ્તા મુદ્દે ધરણા પ્રદર્શન. પાલિકા વિપક્ષ નેતા અને ભાજપની મિલીભગત હોવાના આબિદ મિર્ઝાના આક્ષેપ. પરમિશન વિના ધરણા કરવા નીકળેલા રિક્ષા એસોસિએશનના પ્રમુખ તેમજ કોંગ્રેસના નેતાઓની પોલીસે ધરણા ન કરવા દીધા. જોકે કોંગ્રેસના નેતાઓ સમર્થનમાં આવ્યા, પણ વિપક્ષ નેતા પર આબિદ મિર્ઝાએ નિશાન સાધ્યું. ભરૂચ શહેર સહિત જિલ્લામાં અનેક સ્થળોએ રસ્તાઓની હાલત ખખડધજ છે. ખખડધજ રસ્તાઓને કારણે અનેક અકસ્માતો પણ થતા હોય છે. સાથે જ ખરાબ રસ્તાઓને કારણે વાહનોને પણ નુકસાન થતું હોય છે. પરંતુ પક્ષ વિપક્ષના કારણે અમુક રસ્તાઓનું સમારકામ તેમજ નવીનીકરણ થતું ન હોવાના આક્ષેપ સાથે આજરોજ રિક્ષા એસોસિએશનના પ્રમુખ દ્વારા મોહમ્મદપુરા સર્કલ નજીક ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શહેર કોંગ્રેસ તેમજ અન્ય લોકોએ સમર્થન જાહેર કરી વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. પરંતુ રિક્ષા એસોસિએશનના પ્રમુખને ધરણા પ્રદર્શનના કાર્યક્રમની પરવાનગી મળી ન હતી. છતાં ધરણા ચાલુ થતાં પોલીસે આવી રિક્ષા એસોસિએશનના પ્રમુખ તેમજ કોંગ્રેસના નેતાઓને ધરણા કરવા દીધા ન હતા. જોકે અરમિસ મીડિયામાં છવાયેલા રહેવા માંગતા રિક્ષા એસોસિએશનના પ્રમુખે મીડિયા સમક્ષ નિવેદનમાં કોંગ્રેસના નેતાની હાજરીમાં જ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને વિપક્ષ નેતાના ભાજપ સાથે મિલીભગત હોવાના આરોપ લગાવી દેતા સમગ્ર મામલો ભારે ગરમાયો હતો. સમગ્ર મામલે પાલિકાના વિપક્ષ નેતાએ જણાવ્યું હતું કે વિપક્ષ અરમિસ પ્રજાના પ્રશ્નો માટે લડત આપતી આવી છે અને આવા અમુક વિઘ્ન સંતોષી લોકો કોંગ્રેસને બદનામ કરવાના પ્રયાસ કરે છે. અમે પ્રજાના પ્રશ્નોને વાચા કેમ આપી એ કામ કરી કોંગ્રેસને મજબૂત બનાવવાનું કામ કરીએ છીએ. અઝહર પઠાણ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. વગર પરમિશન ને તો ગુનો દાખલ થાય, મને એટલી ખબર પડે છે. અને તમે એની પરમિશન લીધી હોય તો ના થાય. તમને પરમિશન મળી નથી તો હું તમને એ તો કેવા જઈ રહ્યો છું. પરમિશન એમપી કઈ આપે છે સાહેબ? એ મારો પ્રશ્ન નથી. મારી વાત સાંભળો. કલેક્ટર સાહેબનું અને અધિક નિવાસી કલેક્ટર સાહેબનું કરતા મારા કરતા એમનું પદ બહુ ઊંચું છે. એ તમે એમની આગળ મળો. મને તો ખાલી એટલું જ છે કે ભાઈ 4 માણસ કરતા ભેગા થાય. જો પરમિશન ના હોય તો કાર્યવાહી કરવાની. એ તમારો પ્રશ્ન છે. પણ બધાને ત્યાં કલેક્ટર કચેરીએ લઈ જાવ, એ લોકોએ પરમિશન નથી આપી. કલેક્ટર કચેરી એ તમારો વિષય છે. કલેક્ટર કચેરી મારા ક્ષેત્રમાં કરશો તો પછી હું જ કરીશ ને. ભરૂચ નગરપાલિકાના વિપક્ષ દ્વારા તમે જોઈ રહ્યા છો કે અવારનવાર નગરપાલિકાની સામે રજૂઆતો, આંદોલનો હંમેશા પ્રજાના હિતમાં કરતું આવેલું છે અને છેલ્લા 4-5 વર્ષના અંદર મારા વિપક્ષના તમામ સભ્યો પોતાના વિસ્તારની રજૂઆત હોય અથવા તો ભરૂચ શહેરના હિત માટે હોય, હંમેશા લોકોના હિત માટે હંમેશા રજૂઆતો, પ્રયાસો કરેલા છે. એટલે આવા કેટલાક વિઘ્ન સંતોષી લોકો જે આક્ષેપ કરતા હોય છે, કોંગ્રેસને નબળી પાડવાનું કામ કરી રહ્યા છે. એટલે કોંગ્રેસને કઈ રીતે નબળી પાડવી એ એમનું કામ છે, પણ હંમેશા નગરપાલિકાનું વિપક્ષ કોંગ્રેસ પક્ષને કઈ રીતે મજબૂત કરવું, લોકોના પ્રશ્નને કઈ રીતે વાચા આપવી, એમના પ્રશ્નોને કઈ રીતે નિરાકરણ લાવવા, તેવા પ્રયત્નો હંમેશા અમારા નગરપાલિકાના વિપક્ષના સભ્યોના રહ્યા છે. એટલે આવી રીતે રસ્તે ચાલતા લોકો જ્યારે આવી રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે તો હું એના અંદર બહુ પડવા નથી માંગતો અને એના ઉપર કોઈ ટિપ્પણી કરવા નથી માંગતો. એવા આક્ષેપો તો થયા કરે, પણ વિપક્ષ હંમેશા પ્રજાના હિતમાં તટસ્થ છે અને આવનારા દિવસોમાં પણ વિપક્ષ મજબૂતાઈથી તટસ્થ રહીને નગરપાલિકામાં એની ભૂમિકા ભજવશે.